જય દ્વારકાધીશ મિત્રો. ઘણા વર્ષો પહેલાં એક ગામમાં રામસિંહ નામે એક છોકરો હતો. તે ખૂબ જ ભલો, માયાળુ અને દેખાડવો હતો. આથી ગામના લોકોનો તે માનીતો થઈ ગયો હતો. પણ રામસિંહને ઘરમાં એક વાતનું મોટું દુઃખ હતું. તેની સાવકીમાં તેને હંમેશા મોટા મેણા ટોણા માર્યા કરતી હતી અને ઘરનું કામ કરાવ્યા કરતી. રામસિંહ હતો તો વિનય અને નમ્ર, એટલે તે ક્યારેય માની સામે થતો ન હતો. પણ મનમાં ને મનમાં અકળાયા કરતો. છેવટે એણે ઘર છોડીને ચાલ્યા જવાનું નક્કી કર્યું. ધીમે ધીમે કોઈનું ધ્યાન ન જાય એ રીતે પોતાને સામાન ભેગો કરવા માંડ્યો. સામાનમાં બીજો તો શું હોય? એક પોટલીમાં થોડા કપડાં બાંધી લીધા અને વાટ ખાંચી માટે થોડા રૂપિયા સાથે લઈ લીધા. પોતે ઘર છોડીને ચાલ્યો જવાનો છે એ વાતની કોઈને ખબર પડી ન જાય એની રામસિંહે પૂરેપૂરી તકેદારી રાખી. પણ રામસિંહને લાગ્યું કે ઘર છોડતા પહેલાં એ વાત કોઈને નહીં તો છેવટે પોતાના ગુરુને તો કરવી જ પડે જોઈએ. આજ સુધી જિંદગીમાં બધા મહત્ત્વના નિર્ણયો રામસિંહે ગુરુને પૂછીને જ લીધા હતા. આથી ઘર છોડવાની આગલી સાંજે એ પોતાના ગુરુ પાસે જઈ અને બે હાથ જોડી અને ઊભો રહ્યો. ગુરુની આસપાસ 2-4 શિષ્યો બેઠા હતા. ગુરુએ રામસિંહને પણ બેસવાનો ઈશારો કર્યો. થોડી વાર બેઠા પછી રામસિંહે ગુરુને કહ્યું, મારે 2 ઘડી આપની સાથે વાત કરવી છે. આ સાંભળી ગુરુએ શિષ્યોને જવા માટે ઈશારો કર્યો. તેઓ ગયા પછી રામસિંહે ઘર છોડી અને ચાલ્યા જવાની પોતાના નિર્ણયની વાત કરી. ગુરુને વાત કરી. આ સાંભળી ગુરુએ કહ્યું, બેટા, તું આ રીતે તારું ઘર છોડીને ચાલ્યો જાય તે ઠીક નથી. પરદેશ જઈ અને મિષ્ટાન પકવાન ખાવા એના કરતાં પોતાને ઘેર રહી અને સૂકો રોટલો ખાવો તે બહેતર છે. મારું માન તો હજી ઘર છોડી અને ચાલ્યા જવાની વાત પડતી મૂકી દે. પણ રામસિંહ પોતાના નિર્ણયમાં મક્કમ હતો. એણે હાથ જોડી અને ગુરુને કહ્યું, નિર્ણય તો હું લઈ ચૂક્યો છું ગુરુદેવ. હું તો જતા પહેલાં ફક્ત આપના આશીર્વાદ લેવા આવ્યો છું. શું આજે મને આપ આશીર્વાદ નહીં આપો? ગુરુએ કહ્યું, બેટા, મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે અને હું જાણું છું કે ખરેખર જવાનું નક્કી કરનારને કોઈ રોકી શકતું નથી. તે પણ ઘર છોડીને અજાણ્યા પરદેશમાં જઈ અને નસીબ અજમાવવાનું નક્કી કર્યું છે. તો તને જતો હું કઈ રીતે રોકી શકું? પણ જતા પહેલાં મારી થોડી શિખામણ સાંભળતો જા. આ સાંભળી રામસિંહે કહ્યું, ગુરુદેવ, માત્ર આશીર્વાદ જ નહીં પણ શિખામણ આપીને તો આપ મારા ઉપર બહુ મોટો ઉપકાર કરી રહ્યા છો. આપની શિખામણ હું હંમેશા યાદ રાખીશ. ગુરુ બોલ્યા, જતી વખતે મારે તને 5 શિખામણ આપવાની છે. પહેલી વાત એ કે હંમેશા તારા શેઠનો હુકમ સાથે માથે ચડાવજે. બીજી વાત એ કે ગમે તેવી અજાણી વ્યક્તિ સાથે પણ તોડછાઈથી કે ઉદ્ધતાઈથી બોલતો નહીં. ત્રીજી શિખામણ એ કે ભલે ગમે તે થાય
પણ ક્યારેય જૂઠું બોલવાનું નહીં. ચોથી સલાહ એ કે તારા ઉપર અધિકારીના સમવડિયા દેખાવડાનો પ્રયત્ન ક્યારેય ન કરતો. અને પાંચમી શિખામણ એ કે તું રસ્તેથી પસાર થતો હોય અને કોઈ સાધુ મહાત્મા સામા મળે તો તેમને નમન કર્યા વગર આગળ જવું નહીં. અને ક્યાંય કથા વાર્તા ચાલતા હોય તો છેવટે બે ઘડી તે સાંભળવાનું ચૂકવું નહીં. તારા જીવનમાં તું જો આ 5 વસ્તુઓ યાદ રાખીશ તો તું ક્યારેય દુઃખી નહીં થાય. રામસિંહે ગુરુને દંડવત પ્રણામ કર્યા અને પછી જતાં જતાં તેણે કહ્યું, આપની શિખામણ હંમેશાને માટે મારે કાળજે કોતરીને રાખીશ. બીજે દિવસે પરોઢના અંધારામાં રામસિંહ પોતાનું ઘર છોડીને અને ચાલી નીકળ્યો. ઘણા દિવસો સુધી ચાલ્યા પછી તે એક મોટા શહેરમાં આવી પહોંચ્યો. ઘર છોડતી વખતે સાથે લીધેલા પૈસા ખૂટી ગયા હતા, એટલે હવે વધુ આગળ મુસાફરી થઈ શકે એમ નહોતી. આથી રામસિંહે વિચાર્યું કે હવે તો આ શહેરમાં જ રહી જાઉં. નાનું મોટું કંઈક કામ મળી જાય તો થોડાક પૈસા કમાઈ લઉં. આ વિચારીને તે ચાલતો ચાલતો શહેરના બજારમાં આવી પહોંચ્યો. એક દુકાનમાં ઘઉં, ચોખા અને કઠોળની ગુણીની ગુણી ખડકાયેલી હતી. દુકાનના થડા ઉપર એક શેઠ બેઠો સોનામોરો ગણી રહ્યો હતો. રામસિંહ તેની પાસે જઈ 2 હાથ જોડી અને બોલ્યો, શેઠ સાહેબ, આપની દુકાનમાં મારા લાયક કંઈક કામ હોય તો મને નોકરીએ રાખશો? શેઠ 2 ઘડી રામસિંહને ધારીને જોઈ રહ્યા હતા. કોઈની પણ આંખમાં વસી જાય એવો કુડડો જુવાન સામે ઊભો હતો. શેઠે કહ્યું, ભાઈ, મારી દુકાનમાં તો બહુ તો અનાજની ગુણીઓ ઉપાડવાનું કામ મળે, પણ એ કામ તારા લાયક નથી. તને જોતા જ લાગે છે કે તું કોઈ સારા કુટુંબનો યુવાન છે. આ ગામના વજીરને હું સારી રીતે ઓળખું છું. તેઓ મને કહેતા હતા કે તેમને એક નોકરની જરૂર છે. હું તને વજીર ઉપર ચિઠ્ઠી લખી આપું છું. તું ત્યાં જઈ અને તારું નસીબ અજમાવી જો. ચિઠ્ઠી લઈ અને રામસિંહ તો ઉપડ્યો વજીર પાસે. રામસિંહનું કસાયેલું શરીર, તેજસ્વી ચહેરો અને ચમકતી આંખો જોઈ અને વજીરના મનમાં પણ તે વસી ગયો. વજીરે કહ્યું, ગઈકાલે જ મેં મારા એક અંગરક્ષકને છૂટો કર્યો છે. તેની જગ્યા ખાલી પડી છે. તારી ઈચ્છા હોય તો અત્યારથી જ કામે લાગી જા. આ સાંભળી રામસિંહે વજીરનો ખૂબ આભાર માન્યો અને પૂરી વફાદારીપૂર્વક નોકરી કરવાની ખાતરી આપી. થોડા દિવસો પછી ગામના રાજાએ લાંબી મુસાફરીએ જવાનું નક્કી કર્યું. રાજાની સાથે વજીર પણ જવાના હતા. સાથે નોકર ચાકર, દાસ દાસીઓનો મોટો રસાલો પણ જવાનો હતો. હાથી, ઘોડા, પાલખી, ગવૈયાઓ અને રાજનૈતિકાઓ બધા જ રસાલામાં સામેલ હતા. તેમાં વજીરના અંગરક્ષક તરીકે રામસિંહને પણ જવાનું હતું. થોડા દિવસ પછી રાજાનો રસાલો મુસાફરીએ ઉપડ્યો. ઘણા દિવસો સુધી મુસાફરી કર્યા પછી
રસાલો એક અજાણ્યા પ્રદેશમાં આવી પહોંચ્યો. અહીં ચારે તરફ કેવળ બળબળતી રેતી ફેલાયેલી હતી. પવનની ડમરીઓ ઉડી આ રેતી શોક કોઈના કાન આંખમાં ભરાઈ જતી હતી. આખો દિવસ આવા રેતાળ પ્રદેશમાં ચાલ્યા પછી સાંજે કાફલો એક નાના ગામ પાસે આવી પહોંચ્યો. રાજાના કાફલાને જોઈ અને ગામનો મુખી સામે દોડતો આવ્યો અને રાજાને સલામ કરી ઊભો રહ્યો. મુખીએ કહ્યું, નામદાર, આપના પગલાં અહીં થયા તેથી અમારા તો નસીબ ખુલી ગયા. આપના કાફલાની બીજી બધી વ્યવસ્થા આ ગામમાં અમે સહેલાઈથી કરી શકશું. ફક્ત એક વાતની તકલીફ છે. અમારા ગામમાં નથી એકેય કૂવો કે નથી એકેય વાવ. આપના આવડા મોટા કાફલાને પાણી પૂરું પાડવાનું અમારું ગજું નથી. એ એક વાત સિવાય બીજી બધી વાતે અમે આપને કશી તકલીફ નહીં પડવા દઈએ. ગામના મુખીને મનમાં બીક હતી કે પોતાની આવી સપટસ્ત વાત સાંભળી અને રાજા કદાચ ગુસ્સે થઈ જાય. પણ રાજાએ તો જાણે પાણીની વાત સાંભળી ન હોય એમ મુખીનો આભાર માન્યો અને પછી વજીર સામે જોઈ અને માત્ર એટલું જ કહ્યું, આપણા કાફલા માટે પાણીનો બંદોબસ્ત તમે કરી લેજો. રાજા આટલું બોલ્યા કે પાણીની બધી ચિંતા તેમને માથેથી વજીરને માથે આવી પડી. બાપડો વજીર આવા રેતાળ રણમાં આવડા મોટા કાફલા માટે પાણી ક્યાંથી કાઢશે? એનો વિચાર કરવાની રાજાને કરકસર નહોતી. એમણે તો બીજી જ ઘડીએ હુકમ કર્યો, રાજનૈતિકાઓને બોલાવી અને મુજરાનો કાર્યક્રમ શરૂ કરો. બીજી બાજુ વજીર પોતે ગામમાં જઈ અને ગામના ડોસા ડગરાઓને પૂછવા લાગ્યો. નજીકમાં ખરેખર ક્યાંય એકેય કૂવો નથી. ભલે હમણાં વપરાતો ન હોય, પણ પહેલાં કોઈએ ખોદાવ્યો હોય એવું પણ તમને યાદ નથી. વજનની વાત સાંભળીને ગામના લોકો માથું ધણાવતા, ભાઈ સાહેબ, આવા રેતાળ રણમાં કૂવો કેવો? અમે તો દૂર દૂરના શહેરમાંથી ચામડાની મસ્કમાં પાણી ભરી અને લાવીએ અને પછી આખું વરસ થોડું થોડું વાપરીએ. અને અહીં વળી કૂવો ખોદાવે કોણ? અને ખોદાવે તો આ સૂકી જમીનમાંથી પાણી થોડું નીકળવાનું છે. પૂછતા પૂછતા છેવટે એક ડોસાએ વજીરને કહ્યું, ગામથી થોડેક દૂર આજની 100 વર્ષ પહેલાં એક રાજાએ વાવ ખોદાવી હતી. મેં તો કોઈ દી એ વાવ જોઈ નથી, પણ કહેવાય છે કે તે ખૂબ ઊંડી છે અને એમાંથી પાણી ક્યારેય સુકાતું નથી. વાવથી થોડે દૂર એક ભોંયરું છે. એ ભોંયરાના પગથિયા બરાબર વાવના પાણી પાસે પૂરા થાય છે. પણ ગામના કોઈ માણસે આપને આ વાવ વિશે વાત ન કરી, કારણ કે બધા ત્યાં જતા ડરે છે. લોકો માને છે કે વાવમાં ભૂત થાય છે અને ત્યાં જનારને તે ભરખી જાય છે. લોકો તો માને છે કે માણસ એ ભોંયરાના પગથિયા ઉતરી શકે છે પણ ચડી શકતો નથી, એટલે કોઈ ત્યાં જવાની હિંમત કરતું નથી. આ વાત સાંભળી અને થોડીવાર તો વજીર પોતાની સફેદ
દાઢી ખંજવાળતા રહ્યો. તેઓ કંઈક ઊંડા વિચારમાં ડૂબ્યો હોય એમ લાગ્યું. તેમનો અંગરક્ષક રામસિંહ તેમની પાસે જ ઊભો હતો. થોડી વાર રહી અને વજીરે રામસિંહને કહ્યું, જ્યાં સુધી કસોટી ન થાય ત્યાં સુધી માણસ કથિર છે કે કુંદન તે પરખાતું નથી. તારા માટે કસોટીનો કાળ આવી પહોંચ્યો છે. તું જાતે જઈ અને વાવમાંથી પાણી લઈ આવ. કાફલાની અને ખુદ રાજાની આવી સેવા કરવાની તક તને ફરી નહીં મળે. પહેલાં તો રામસિંહને થયું કે આવી બેકાર જગ્યાએ જવાની એ વજીરને ના પાડી દે, પણ પછી તેને ગુરુની પહેલી શિખામણ યાદ આવી, હંમેશા શેઠનો હુકમ માથે રાખજે. આથી તેણે તરત જ કહ્યું, ભલે, હું પાણી લેવા જવા તૈયાર છું. પછી તેણે ત્રાંબાની 2 મોટી કોઠીઓ ખચ્ચર ઉપર બાંધી, બીજી 2 ઘડા પોતાને ખંભે ઉપાડ્યા. ગામમાંથી એક છોકરાને રસ્તો બતાવવા સાથે લીધો. ચાલતા ચાલતા થોડી વારે તેઓ એક ખંડેર પાસે આવી પહોંચ્યા. ખંડેરની આજુબાજુમાં એક મોટા સૂકા વડનું ઠૂઠું ઊભું હતું. છોકરાએ કહ્યું, આ વડના થડની બખોલમાંથી ભોંયરું શરૂ થાય છે. અને આટલું બોલતા જ છોકરો દોડી અને અદ્રશ્ય થઈ ગયો. રામસિંહ પોતાના ખચ્ચર સાથે ધીમે ધીમે આગળ વધ્યો. તેણે ખચ્ચરને વડના ઠૂઠા સાથે બાંધી દીધું અને પછી થડની ચારે તરફ ફરી અને ભોંયરું ક્યાં છે તે શોધવા લાગ્યું. તેને જોઈ અને થડની એક બખોલમાંથી ચામાચીડિયા ઉડાઉડ કરવા લાગ્યા. આ જોઈ રામસિંહે હિંમતથી એ બખોલમાં હાથ નાખ્યો તો તેનો હાથ પથ્થરના પગથિયા સાથે ભટકાયો. આથી 2 નાના ઘડા ખંભા ઉપર બાંધી તરત જ રામસિંહ એ બખોલમાં ઉતર્યો. 2-4 પગથિયા ઉતર્યા પછી ખૂબ મોટું ભોંયરું હાથમાં રાખેલી મીણબત્તીને અંજવાળે નજરે પડવા લાગ્યું. રામસિંહ હિંમતથી પગથિયા ઉતરવા લાગ્યો. ભોંયરામાં સુનકાર છવાયો હતો. માત્ર રામસિંહના પગલાંનો પડઘો પડી અને સમી જતો હતો. એવામાં એક ઘડો રામસિંહના ખંભા પરથી એકાએક નીચે પડ્યો. તે પથ્થર સાથે અથડાતા એવો તો મોટો અવાજ થયો કે તેથી ચોંકી અને રામસિંહ 2 ડગલા પાછળ હટી ગયો. પણ પછી શું થયું છે એનો ખ્યાલ આવતા તે ફરી હિંમતપૂર્વક આગળ વધ્યો. પહેલાં તો તેણે પોતાનું મોઢું નિરાતે પાણીથી ધોયું. પછી બંને ઘડા તેણે ભરી માંડ 2 પગથિયા ચડ્યો હશે. ત્યાં તેને ખ્યાલ આવ્યો કે સામે કોઈક રસ્તો રોકીને ઊભું છે. મીણબત્તીના આછા અંજવાળામાં તેણે જોયું તો માથા વગરના એક પિચાસના હાથમાં ખોપરી હતી અને બીજા હાથમાં ખંજર હતું. રામસિંહને જોઈ અને પિચાસે પૂછ્યું, અરે ઓ કાળા માથાના માનવી, મારી આ રૂપાળી અને ગુણવાન વહુ વિશે તારું શું માનવું છે? આમ કહી તેણે પોતાના હાથમાંથી ખોપરી રામસિંહની આંખો સામે ધરી. બન્યું હતું એવું કે ગામનો એક માણસ પોતાની પત્નીને ખૂબ ચાહતો હતો.
તેની પત્ની પણ હતી. પત્નીને ખૂબ ચાહતો હતો. તેની પત્ની પણ હતી ખાવડી અને ગુણવાન, પણ એક દિવસ અચાનક જ સાપ કરડવાથી તે મરી ગઈ. પણ તેનો પતિ જરાય માની નહોતો શકતો કે પોતાની પત્ની હવે આ દુનિયામાં નથી. તેણે પત્નીની ખોપરી પોતાની પાસે હંમેશાને માટે રાખી લીધી હતી. પત્ની વગરની દુનિયા તેને જોવા જેવી લાગતી નહોતી, એટલે તેણે મોઢા ઉપર કાળો બરખો ઢાંકી દીધો હતો. ઉજળ ભોયરાના પગથિયા ઉપર તે પોતાની જિંદગી વિતાવતો હતો. આ બધી વાતની રામસિંહને ખબર નહોતી, પણ બરાબર આ જ વખતે તેને ગુરુની બીજી શિખામણ યાદ આવી કે ગમે તેવી અજાણી વ્યક્તિ સાથે પણ તોછડાઈથી કે ઉદ્ધતાઈથી બોલવું નહીં. આથી તેણે કહ્યું, આવી સુંદર પત્ની આપને મળી તે ખરેખર આપનું સદભાગ્ય. આ સાંભળી પેલા પિચાસ મનાતા અજાણ્યા માણસની આંખમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, આટલે વર્ષે તું પહેલો માણસ એવો મળ્યો છે કે જે મારી પત્નીને મારી આંખે જોઈ શક્યો હોય. આજ સુધી જે કોઈ અહીં આવતું એને હું આ જ સવાલ કરતો, પૂછતો, પણ બધા મને કહેતા કે આ કયા રૂપાળી સ્ત્રી છે, આ તો ખખડતી ખોપરી છે. મારી પત્નીનું અપમાન મારાથી સહન થતું નહીં, અને હું આવો જવાબ આપનારનું માથું તળિયેથી જુદું કરી નાખતો હતો. પણ તું એ બધા કરતાં જુદી માટીનો યુવાન છે. તું કહે એ રીતે તને મદદ કરવા હું તૈયાર છું. પછી તેણે પોતાના હાથમાંથી ખોપરી ખૂબ નાજુકાઈથી એક બાજુ મૂકી અને પછી પાણી ભરેલા ઘડા ભોયરાના મથાળા સુધી ઝડપભેર પહોંચવા લાગ્યો. રામસિંહ આ ઘડાનું પાણી તાંબાની કોઠીઓમાં ઠલવતો ગયો. થોડી વારમાં બંને કોઠીઓ પાણીથી છલોછલ ભરાઈ ગઈ. પછી તેણે રામસિંહને કહ્યું, હું તારા પર ખુશ થયો છું. તું માગીશ તે ગમે તે એક વસ્તુ તને આપવા તૈયાર છું. વર્ષો પહેલાંના રાજાઓએ દાટેલો ખજાનો કયા છે એની મને ખબર છે. તું કહે તો એ જગ્યા તને બતાવું. પણ આ સાંભળી રામસિંહે પોતાનું માથું ધૂણાવ્યું. થોડીક વાર પછી તે ધીમેકથી બોલ્યો, તમે જો મારા પર ખુશ હો તો મારી એક વાત માનો. વાવ તરફ જતા આ ભોયરામાં રહેવાનું તમે આજથી છોડી દો. ગામની નજીક આટલું બધું પાણી હોવા છતાં તમારી બીકના કારણે ગામ લોકો અહીં આવતા નથી. રામસિંહની આ વાત સાંભળી ફરી પહેલા માણસની આંખમાં આંસુ આવ્યા. તેણે કહ્યું, તું માત્ર નમ્ર નથી, સાચો સજ્જન પણ છે. કારણ કે તું તારા પોતાના સુખનો નહીં પણ બીજાના સુખનો પહેલો વિચાર કરે છે. હું આજથી જ આ ભોયરામાં રહેવાનું છોડી દઉં છું. માત્ર મને એકવાર ભોયરામાં પાછો જઈ અને મારી પત્નીની ખોપરી લઈ આવવા દે. ખચરપણ પર પાણીથી ભરેલી કોઠીઓ લઈ અને રામસિંહ રાજાના ભડાવ પાસે આવી પહોંચ્યો. ત્યારે તેને પાછો આવેલો જોઈ અને સોના આનંદનો ભાર રહ્યો નહીં. રામસિંહે ગામ લોકોને બીજી કશી વાત ન કરતા માત્ર એટલું જ કહ્યું, એ વાવમાં
ભૂત વૃદ્ધ કશું જ નથી. કાલથી તમે 100 પણ ત્યાં પાણી લેવા જજો, કોઈને ઊની આંચ નહીં આવે. જ્યારે રાજાને રામસિંહના પરાક્રમની ખબર પડી ત્યારે તે ખૂબ ખુશ થયો. તેણે વજીરને હુકમ કર્યો કે હવેથી રામસિંહે વજીરને બદલે ખુદ રાજાના અંગરક્ષક તરીકે કામ કરવું જોઈએ. આથી હવે રામસિંહ ખુદ રાજાનો અંગરક્ષક બન્યો. ગુરુની ત્રીજી શિખામણ પ્રમાણે રામસિંહ હંમેશા સાચું બોલતો અને વફાદારીપૂર્વક રાજાની સેવા કરતો. આથી રાજા તેના પર હંમેશા ખુશ રહેતો. ધીમે ધીમે અંગરક્ષકમાંથી રાજાએ તેને પોતાનો અંગત કારભારી અને પછી દરબારી ખજાનાની બનાવ્યો. હવે દરબારમાં રામસિંહનો માન મોભો ઘણો વધી ગયો, પણ સત્તાની સાથે જવાબદારી પણ જોડાયેલી જ હોય છે. રાજાનો નાનો ભાઈ રાજાની ખૂબ ઈર્ષા કરતો અને રાજાને કોઈને કોઈ રીતે સતાવવાની તરકીબ શોધ્યા કરતો. તેને થયું કે જો દરબારી ખજાનચીને ફોડી શકાય તો ધીમે ધીમે રાજાની બધી મિલકત પોતાના હાથમાં આવી જાય. આથી તેણે રામસિંહને જાતની લાલચો બતાવી તેની ખુશામત કરવા લાગ્યો. પોતાની દીકરીના રામસિંહ સાથે લગ્ન કરવાની દરખાસ્ત પણ તેણે મૂકી, પણ રામસિંહને ગુરુની ચોથી શિખામણ બરાબર યાદ હતી. ઉપરી અધિકારીના સામો વળ્યા દેખાવાનો પ્રયત્ન ન કરવો. આથી તેણે રાજાના ભાઈ ધનસેનની બધી દરખાસ્ત નકારી કાઢી. આથી ધનસેન ખૂબ ગુસ્સે થયો. એક વખત રાજા એકલો બેઠો હતો ત્યારે ધનસેન તેની પાસે ગયો અને કહેવા લાગ્યો, આપનો આ રામસિંહ હવે માથે ચડી ગયો છે. દરબારમાં ગમે તેનું તે અપમાન કરે છે. એટલું જ નહીં, હવે તો ખુદ આપના વિશે પણ તે ઘસાતું બોલે છે. રામસિંહની નજર હવે આપની મોટી કુંવરી પર મંડાઈ છે. રાજકુટુંબનું આવું અપમાન મારાથી સહન કરી શકાય એમ નથી. એટલે જ હું આપને ચેતવવા આવ્યો છું. આ સાંભળી રાજા તો રાતો ચોર થઈ ગયો. તેણે તરત જ હુકમ કર્યો, જ્યાં સુધી રામસિંહનું માથું કાપી અને મારી સામે રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી મારે માટે અન્નનો દાણો હરામ છે. એટલું જ નહીં, ધનસેન અને મારી પુત્રી પણ ત્યાં સુધી ખાશે પીશે નહીં. આ સાંભળી ધનસેને કહ્યું, મહારાજ, આપે પ્રતિજ્ઞા લીધી તે તો સારું કર્યું, પણ એક વાતનું ધ્યાન રાખવું પડશે. દરબારમાં કોઈને ખબર પડી જશે કે આપના હુકમથી રામસિંહનું માથું ઉતારી લેવામાં આવ્યું છે તો દરબારમાં નાહાકાની જળભળ થશે અને સાથે કુરીબાનું નામ પણ ભોગવાશે. એના કરતાં આપણે સાપ મારે અને લાઠી પણ ભાંગે નહીં એવો કોઈ ઉપાય શોધવો જોઈએ. આ સાંભળી રાજાએ તરત જ પોતાના સેનાપતિને બોલાવ્યો અને કહ્યું, ગામથી થોડે દૂર એક મિનારો બંધાય છે. તેની ચારે બાજુ હથિયાર બંધ સૈનિકોને ચોકી પહેરો 24 કલાક રહે તેવી વ્યવસ્થા આજથી જ કરો. કોઈ પણ માણસ ત્યાં આવી અને મિનાર અંગે કોઈ પૂછે તો તે જ ઘડીએ તેનું માથું
ધડથી જુદું કરવાનો સૈનિકને હુકમ આપજો. કપાયેલું માથું તરત જ મારી પાસે હાજર કરજો અને બાકીના શરીરને બાજુમાં વહેતી નદીમાં પધરાવી દેજો. રાજાનો આવો વિચિત્ર હુકમ સાંભળી અને સેનાપતિને નવાઈ તો લાગી, પણ સામું કશું પૂછવાની તેની હિંમત ચાલી નહીં. આખી રાત રાજાએ ઊંઘ ન આવી. પોતાના વફાદાર નોકર રામસિંહને મારી નથી ખાવાતા તેનો જીવ ચાલતો નહોતો, પણ બીજી બાજુ તેમ કર્યા સિવાય છૂટકો પણ નહોતો. સવારના પોરમાં રાજાએ રામસિંહને પોતાની સામે બોલાવ્યો અને કહ્યું, ગામથી થોડે દૂર ઘણા વખતથી એક મિનારનું બાંધકામ ચાલે છે. આજ સુધીમાં તેની પાછળ કેટલાય પૈસા ખર્ચાઈ ગયા છે, પણ હજી મિનારનો પૂરો થયો નથી. આજે તું જાતે જઈ અને તપાસ કરી આવ કે મિનારનું બાંધકામ કેટલે પહોંચ્યું છે અને તે ક્યારે પૂરું થશે. હુકમ સાંભળતા જ રામસિંહ તો મિનારા તરફ ચાલવા લાગ્યો. પણ શહેરની ભાગોળે એક મંદિરના આંગણામાં સાધુ મહારાજ કથા વાંચી રહ્યા હતા. રામસિંહને ગુરુની 5મી શિખામણ યાદ આવી. કથા ચાલતી હોય તો એકાદ ઘડી પણ તે સાંભળ્યા વગર આગળ વધવું નહીં. આથી તે મંદિરમાં આંગણામાં ચાલતી કથા સાંભળવા બેસી ગયો. તેનો ઈરાદો તો ઘડી બે ઘડી સાંભળી પોતાને કામે આગળ જવાનો હતો, પણ કોણ જાણે કેમ તેને સાધુની કથામાં એટલો બધો રસ પડી ગયો કે તે ત્યાંથી ઊભો થયો જ નહીં. બપોર ઢળવા આવ્યા, પણ રામસિંહનું મસ્તક આવ્યું નહીં. એટલે ધનસેન ઊંચો નીચો થવા લાગ્યો. કકડીને ભૂખ લાગી હતી, પણ રાજાની પ્રતિજ્ઞા છોડવી કેવી રીતે? રાજાની કુંવરી પણ ખૂણામાં બેઠી બેઠી ભૂખની માયરી રડતી હતી. પછી ધનસેન પોતે વેશ બદલી અને ગામ બહાર બંધ મિનાર પાસે જવા નીકળ્યો. રાજાએ કહ્યું હતું કે અહીં જ રામસિંહનું માથું ઉડાડી દેવાનું છે. આ કામમાં વિલંબ કેમ થયો છે તેની તપાસ કરવા તે પોતે જ વેશ બદલી અને ત્યાં જઈ પહોંચ્યો. તેણે જોયું કે થોડાક મંજરો અને સૈનિકો બગાસા ખાતા હતા, ઝાડ નીચે બેઠા હતા. પોતે વેશ પલટો કર્યો છે એ વાત ધનસેન ભૂલી ગયો. સૈનિકો પાસે જઈ અને તે બોલ્યો, તમે બધા અહીં નવરા બેઠા છો. આ મજૂરો કામ નહીં કરે તો મિનારો પૂરો ક્યારે થશે? મિનારાનું કામ શરૂ કર્યાને આટલો વખત તો વીતી ગયો. આ સાંભળી સૈનિકોએ સરદાર સામે જોયું અને રાજાના હુકમ પ્રમાણે ધનસેનનું મસ્તક ઉડાડી દીધું. આવી રીતે રામસિંહ ગુરુની શિખામણથી બચી ગયો. અને ત્યાર પછી રાજાને ધનસેનના કપટની ખબર પડી અને રામસિંહનો રાજાના દરબારમાં માન મોભો પણ વધી ગયો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.